હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો મિત્રો, આજે જોઈ લો. પહેલાં તો તમને ટાઈમ બતાવી દો કેટલા વાગી ગયા છે. વાગી ગયા છે 5:30 અને મેડમ આવી ગયા છે મંદિરેથી શીતલા માતાની પૂજા કરીને. અને અહીંયા પણ ઘરમાં શીતલા માતાની ફરીથી સવારના પૂજા થઈ ગઈ છે, દીવાબત્તી થઈ ગયા છે. અને તમને બધાને હેપી સાતમ અને 15મી ઓગસ્ટના હાર્દિક શુભકામના કાણકિયા ફેમિલી અને વીઆરકે ફેમિલી તરફથી. તો ચાલો, તો હવે હમણાં જો સાતમની સવારમાં પૂજા કરી લીધી અને મંદિરે બી જઈ આવી એટલે શીતલા માતાની પૂજા પણ થઈ ગઈ એટલે ઠંડી કરી આવી એમ કે ને અમારે. એટલે સવારના 5 વાગ્યાના મેડમ ગયા હતા અને 5:30 વાગે આવ્યા એટલે માતાજીને પૂજા પાઠ ને બધું એકદમ પરફેક્ટલી કરી આવ્યા. પૂજા થઈ ગઈ અને મંદિરમાં બી પૂજા કરી લીધી. તો હવે મેડમ ફ્રેન્ડ્સ રાતના છે ને લેટ થઈ ગયું હતું કાલે તો હું કેમ કે રાંધલ છત હતી એટલા માટે તો પૂજા કરી છે અમે ઘરમાં રાતના. તો એ વિડીયો બી તમે પહેલા જોઈ લો પછી આગળ પાછા બરાબર. મિત્રો અહીંયા જોઈ લો, ચૂલાની પૂજા થઈ ગઈ છે એકદમ સરસ મજાની. આજે છે રાંડલ છત, કાલે છે સાતમ અને જોરદાર રહ્યા. જોઈ લો પૂજા એકદમ ચૂલાને મસ્ત સજાવી નાખીએ છે. અને મેડમ બ્લોગ નથી લીધો ફ્રેન્ડ. હા, કેમ કે આજે ઘણા બિઝી હતા બનાવવામાં, બધું રસોઈ પાણી કરવાના બનાવી લીધું ને પછી અહીંયા જો પૂજા બી થઈ ગઈ. તો હવે કાલે સવારના વહેલું ઉઠીને શીતલા માતાના પૂજા કરવા જવાનું છે. તો મળશું કાલે સવારના. તો કન્ટિન્યુ રાખશું, આપણે ડાયરેક્ટ સવારના મળશું. અને ઘણું બધું વેરાયટી મેડમે શું શું બનાવ્યું છે એ પણ આપણે બતાવી દઈશું આવતીકાલે. તો ફ્રેન્ડ્સ, સવારના જોઈ લો, અહીંયા મેડમ નાસ્તો લઈને બેસી ગયા છે. આજે તો શીતલા સાતમ છે એટલે ઠંડુ ઠંડુ ખાવાનું આજે આખો દિવસ. બરાબર. સવારમાં પહેલા જો કાલે જ રાતના ચા બનાવી દીધી અને દૂધ બી ગરમ કરીને મૂકી દીધું છે. ચા બનાવશું, ઠંડી ઠંડી ચાય, કોલ્ડ ટી. કેમ કરે સમજ નથી આવતી. એ તમે આખું ભરેલું છે ને એટલા માટે. હા, આજે જ આ બધું ખાવાની મજા આવે ને આખા વર્ષમાં. આમ તો ક્યારેય નહીં ખાય ને આવું બધું. સાથે દૂધ, ચા દૂધ અને બનાવ્યા છે થેપલા. તો જોઈ લો, કાલે અહીંયા થેપલાની તૈયારી કરી રાખેલી હતી અને બ્રેડ બી મંગાવીને રાખેલું છે કેમ કે બધું જ ઓપ્શન બધું ઘણું છે. જમવાના બી બધું છે એ આપણે બપોરના લંચમાં મળશું ત્યારે પાછા આપણે બતાવશું. બરાબર. ફટાફટ નાસ્તો કરીએ. હું તમને બધાને સાતમની શુભકામના. સાતમ. ચાલો ફટાફટ નાસ્તો કરીએ. તો મિત્રો જોઈ લો, અહીંયા ગોકુલ અષ્ટમીની તૈયારી જોરો શોરોમાં ચાલુ છે. લાલાને સરસ મજાના વસ્ત્ર પહેરાવી દીધા છે. આ રહ્યો લાલાનો ખજાનો. અને ત્યાં હનમાં આપણે ગણપતિ દાદાને તો વસ્ત્ર પહેરાવીને મેડમે મૂકી દીધા. બરાબર ને મેડમ? હું ગયો તો બહાર, તો અહીંયા તો મેડમની તૈયારી ચાલુ થઈ ગઈ હતી લાલાને શણગાર કરવાની. જોઈ લો, સરસ મજાના આમ ફરાવો ને. બરાબર. અને ત્યાં સાતમ આઠમનું ખાવાનું બી જોઈ લો નીકળી ગયું છે. હા, ફ્રીજમાંથી બધા ડબ્બા બહાર. તો હાથના કડા જો કેટલા ફાઇન છે. પગના છે, પગના કડા છે એટલે લાલાને પગના કડા બધું જ. તો કાલે તો લાલાના આજે રાતના 12 વાગ્યાથી જ ને આપણે આવતીકાલે મનાવીએ. જ્યારે મનાવો હા, હમણાં તો દિવસ આપણે કાલે મને ઓર્ડર પર જવાનું છે ને તો પછી મને કાલે ટાઈમ નહીં મળશે ને તો તૈયાર કરવાનો. બરાબર. એટલે અત્યારથી જ તૈયાર કરીને બધું લાલાને સજાવીને મૂકી દઈએ. કેમ કે અમારે તો બધી સારા દિવસો છે એટલે વાંધો. જોઈ લો, બધી વસ્તુ કેવું યાદ રાખ. કડા પહેરાવી દીધા લાલાને, કેટલા ફાઇન છે. જોઈ લો, એકદમ લાલાના કડા કેટલા મસ્ત છે. ગુલાબ છે કડાની અંદર. ફ્રેન્ડ્સ જોઈ લો, કાનાને મેડમે સજાવી નાખ્યો છે એકદમ સરસ મજાનું મુંગટ, કાનાવાળી વાસુરી, લાકડી, કાનમાં કુંદન, બહુ ફાઇન તૈયાર કર્યો છે મેડમે. ચલો હવે એના ઘરમાં બેસાડી લે કાનાને. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.
તો પછી આજે ક્યાં જવાના છે? તહેવાર છે, સાતમ મનાવવાના ત્યાં તમે જ્યાં લઈ જશો ત્યાં. મમ્મીના ઘરે. તો ચાલો હવે મંદિરની અંદર કાના મૂકી દઈએ. ફ્રેન્ડ્સ જોઈ લો, ભગવાનને એમના ઘરમાં બિરાજમાન કરી નાખ્યા છે મંદિરની અંદર. આ રહ્યો લાલો, આ રહ્યા ગણપતિ દાદા, સરસ મજાનું ધોતિયું વસ્ત્ર પહેરાવેલું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. અને માતાજીઓને પણ જોઈ લો, એકદમ ચૂંદડી બુંદડી એકદમ સેમ કલરની ઓઢાડી દીધી, પહેરાવી દીધી છે. તૈયારી જોરો શોરોમાં છે એમ મેડમની. મેડમ ક્યાંય લઈ જાઓ અમને આઠમની? તમે લઈ જવાનું, મને ક્યાં. હું તો ચલો મારા કામે લઈ જાઉં, ઓર્ડર પર આવવું હોય તો. બસ હમણાં થોડી વારમાં જો નીકળીશ, 12 વાગી ગયા, બરાબર. જમી લઉં ને પછી આપણે પાછા મારા તો કામે જવું જ પડે. આ બધું ગોઠવી લઉં, પેલા ભગવાનનું બધું સામાન ને બધું, બરાબર. પછી જમવા બેસીએ ત્યારે તો મળીએ. ફ્રેન્ડ્સ આ છે અમારું સાતમનું જમવાનું લંચ છે, કેમ કે ડિનર તો કઈ બીજું છે. બરાબર. એ ડિનર આપણે રાતના બતાવશું. હા. જો અહીંયા બનાવી લીધા છે મૂઠ, અહીંયા છે આપણો લસણનો મસાલો, એને શેકી લીધો છે, કેમ કે થેપલા હોય ને એટલે લસણનો મસાલો અમને તો જોઈએ ખાવાની બહુ મજા આવે. સાથે કઢી અને અહીંયા મગ, પેલા મગ, અને અહીંયા જીરા રાઈસ, ચટણી છે, બસ. ને થેપલા. હા, એ તો થેપલા તો કીધું ને કે મસાલો હોય ને થેપલા તો હોય જ. તો આ છે સાતમનું જમવાનું. તો ચાલો તમે પણ આવો જમવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ડિનર કરવા બેસી ગયા છે. અને એઝ ઇટ ઇઝ જેમ મેડમે કીધું છું કે ડિનરમાં શું બનાવ્યું છે તમને બતાવીએ. એટલે ગઈકાલનું જ બધું પ્રિપેર કરીને રાખેલું છે. તો આજે ડિનરમાં છે પાણીપુરી. કેમ કે સાતમ હોય ને, હા, પાણીપુરી નહીં તો પછી પાણીપુરી, સેન્ડવીચ, નહીં તો સેન્ડવીચ, એ ત્રણ સેવપુરી, એ બધું એવું ફિક્સ જ હોય સાતમનું. પાણીપુરી તો અમારા ઘરમાં બહુ ફેવરેટ હોય, એટલે પાણીપુરી તો હોય જ. તો ચલો ડિનર ટાઈમ બની ગયો. વચમાં તો કઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી ફ્રેન્ડ્સ, એટલે કઈ. ને આજે આખો દિવસ વરસાદ એટલો હતો ને કે મિત્રો એકદમ આપણે એકદમ કે એકદમ બોરિયત લાગે, એટલો ઘણો વરસાદ કે આમ લાગે કે ઘરની બહાર બી નીકળો, ક્યાં બહાર પણ શું જઈએ, કરે, ક્યાં કામ જઈએ. હોય ને એટલે બહાર તો જવું જ પડે કામ માટે. એટલો બોરિયત લાગતો. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.